સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા। સત્યમ મુચ્યતે ભવવંદના। ઋતુ નામ કુસુમાકર। એમ શ્રી કૃષ્ણ ભગવાને વિભૂતિ યોગની અંદર વસંત ઋતુને પોતાની વિભૂતિ કહેલી છે અને વસંત ઋતુમાં ફૂલદોલ અને હોળીનો ઉત્સવ આવે છે। હોળીનો ઉત્સવ દરેક પ્રદેશની અંદર જુદી જુદી રીતે બધા ઉજવે છે। એમાં રંગનું અને ગુલાલનું મહત્વ વધારે છે। પૌરાણિક કથા મુજબ જે હિરણ્યકશિપુ વિષ્ણુ ભક્તિ વિરોધી હતો અને એનો પુત્ર પ્રહલાદ હવે એ ભક્તિ કરતો એને મારવા ઘણા પ્રયત્ન કર્યા અને એક વખતે એની બેન હોલિકાના ખોળામાં એને મૂકીને આગ લગાડી। હોલિકા અગ્નિથી બળતી નહોતી, પરંતુ એની સાડી બદલાઈ ગયેલી એટલે એ બળી ગઈ અને પ્રહલાદની રક્ષા થઈ। એટલે જો આપણે ભક્તિ રાખીએ તો માયા ભસ્મ થાય એવો અર્થ થયો। આ દિવસે ભગવાન મનુનો પણ જયંતિ કહેવાય છે, મનુનો જન્મદિવસ। એટલે આપણું આવું મોંઘું મનુષ્ય દેહ, આપણને મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, એને કેવી રીતે ઉપયોગમાં લેવો એવું મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ, એવું મનુસ્મૃતિ માર્ગદર્શિકા આપણા જીવનને જીવવાની એમણે આપેલી છે। એમાં ધર્મના 10 લક્ષણો બતાવેલા છે કે ધૃતિ, ક્ષમા, દમોસ્તયમ, શૌચમિન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્યમેવ ક્રોધ, દશકમ ધર્મ લક્ષણમ। ધીરજ છે, ક્ષમા છે, તપ છે, બ્રહ્મચર્ય છે, અસ્તેય છે અને પછી સદવિદ્યા, પછી આ પ્રમાણે સદવિચાર, સત્ય અને ક્રોધ રહિત પણ આ બધા ઘણા બધા ગુણો બતાવ્યા છે। પણ આજના મનુષ્યની અંદર આ બધા લક્ષણો લુપ્ત થયેલા દેખાય છે। ભ્રષ્ટાચાર, દુરાચાર, આતંકવાદ, બધું પાપાચાર બધું વધી ગયેલું છે। એટલા માટે હવે માનવ લગભગ મટી ગયો છે। એટલા માટે વેદોએ આપણને કહ્યું કે મનોર્ભવ, મનુષ્ય તું મનુષ્ય થા। એટલા માટે એ મનુષ્ય થવાની વાત આપણને સમજાવી। હવે આપણે આ હોળીની અંદર અસદવૃત્તિઓની મનુષ્યની અંદર રહેલી એની હોળી કરવાની છે અને વૃત્તિઓને અંકુરિત કરવાની છે। આપણે જોઈશું કે આ પ્રમાણે આ હોળી આ બધાની કરવાની અને આપણે માનવમાંથી આગળ વધવાનું છે, મુક્ત થવાનું છે। ખાલી આપણે માનવથી અટકી જવાનું નથી, મુક્ત અવસ્થાને પણ પામવાનું છે। એમાં જો કોઈ મોટા અંતરાય રૂપ હોય તો કામાદિક દોષો છે। એટલા માટે બ્રહ્મચર્યના અવતાર સ્વરૂપ ભગવાન 8મા અવતાર રૂપે નરનારાયણ આ દિવસે પ્રગટ્યા અને એમનું તપમાં ભંગ કરવા માટે ઇન્દ્રિય મેનકા મોકલી। હવે એમાંથી પણ પરાભવ થયા નહીં। એટલે બ્રહ્મચર્ય આપણને શીખવાડે છે, કામ દહન પર્વ કહેવાય। એટલે એ દૃષ્ટિથી આપણે ભગવાનના માર્ગે ચાલુ હોય તો આ વાસનાનો હોળી કરવી પડે। આપણે જોયું કે આપણા લાડુ બારોટ એમની પાસે તો કેટલું અઢળક ધન હતું અને એ બધું એમણે જોયું, એમની પાસે હતું અને એ બધું ઠુકરાવીને અને પછી કાઢીને નાખી દઈને બધો એને મૂકી દઈને મૂકી દઈને એ પછી સાધુ બની ગયા। ગાયકવાડ સરકારે એમને રાજકવિ અને 25 ગામનું પરગણું, હવેલી વગેરે ઇજન આપ્યું તો પણ એમણે સ્વીકાર્યું નહીં, હોળી કરી દીધેલી। શ્રીજી મહારાજનો એક પત્ર ગયો, એમાંથી 18 જણા અને એક મિડળ હતો, એક 19, એ બધાએ પણ સંસારની હોળી કરી દીધેલી આપણે જાણીએ છીએ। લાદા ઠક્કરની 1 લાખ રૂપિયાની ઉઘરાણી હતી, મહારાજ મળ્યા, હોળી કરી દીધી। જીવબા લાડુભાઈ પણ ધણીની પણ હોળી કરી દીધું કહેવાય, એને ત્યાગ કરી દીધો। એવી રીતે આપણા ત્યાં પણ અત્યારે જોઈએ છે કે આપણી સંસ્થામાં 1234 એવા સાધુઓએ પણ સંસારની હોળી કરી। હમણાં 2 દિવસ પહેલા આ દ્રષ્ટિ આપણે જોયું, 4-5 દિવસ પહેલા આ બધો દીક્ષા પ્રસંગ થયો। એટલે કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે। જલા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, એના જેવું છે। આમાં તો બળી અને આ પ્રમાણે જીવવાનું છે, આપણે હારીને આ જીતવાનું છે, એવી પ્રકારનો આ માર્ગ છે। જેમ મહેંદી છે આખી લસોટી જાય ત્યારે એમાંથી લાલ રંગ થાય છે, રંગ લાતી હૈ હિના પીસ જાને કે બાદ। એવી રીતે જ્યારે આપણે વાસના એને લસોટી નાખીએ, એની હોળી કરી નાખીએ ત્યારે એમાંથી ભગવાનનો રંગ આવે છે અને એ વખતે આપણે આપણા મહંત પરમહંસોએ પદો બનાવ્યા કે હમ તો ન ખેલી એસે હોરી, જ્યાં હોરી में લાગી રહે નિત આવાગમન की डोरी। स्वावर जंगम स्वांग धरी धरी कौन फिरे वो गोरी। પછી કે ના ડાલે પિચકારી એસી, ના ડાલે પિચકારી એસી, હોરી હમ ના ખેલે
लोग हंसे दे तारी ना पछतावे ना लोक रिजावे अपनो काम बीजा बिगाड़ी પ્રેમાનંદ કહે વાસુદેવ કી ચડત અને પ્રેમ કુમારી શબ્દો સમજાવ્યા છે. તો આ પ્રમાણે આપણે એવી રીતે હોળી ખેલવી કે જ્યાં પછતાવાનું થાય, લોકોને રીઝાવવા માટે ભક્તિ ન થાય, ભગવાનની ભક્તિનો રંગ ન ચડે તો હોળીનો કોઈ અર્થ નથી. હોળી કહ્યું કે હમ તો ના છિડકે એસો રંગ જ્યાં રંગ છો રંગાયો નહીં ચિત્ત શામ કો સંગ. આવા બધા પદોમાંથી એટલું જાણવાનું મળ્યું કે આપણે આ ભગવાનનો રંગ લગાવવાનો છે. અને જ્યારે ભગવાન આપણા ઉપર આપણી હોળી કરી એટલે રાજી થાય ત્યારે આપણને માગવાનું કે આમ તો ભગવાને વગર મેં બહુ આપ્યું છે, ગુલાબને સૌરભો આપ્યું છે, આ મોરોને જેમ કહેવાય ને કલગી આપેલી છે, પશુ પંખીને બધાને આપ્યું, મનુષ્ય પણ હાથ પગ નાક બધું ઘણું આપ્યું છે, પણ આપણી હોળી એટલી ભડકેલી રાખીએ છીએ કે નથી તૃપ્તિ નથી કદર. તો હવે એવું માગી લેવું કે જન્મ જન્મનું દારિદ્ર્ય રહી જાય, આયુષ્યભરની આપણે ગાગર છલકાઈ જાય એવું માગવાનું. એવું નચિકેતાએ માગ્યું, એને મૃત્યુંજય વિદ્યા માગી, બીજામાં લોભાયો નહીં. એવી જ રીતે તમે જુઓ કે પ્રહલાદે પણ એમને ત્રિવળકીનું રાજ્ય હતું એ કે મારે નથી જોઈતું, એને એની હોળી કરી દીધી. ભગતજી મહારાજનો પણ આપણે દાખલા જોઈએ છે કે એમણે પણ ભગત એમ જ માગ્યું કે મારો જીવ સત્સંગી થાય, પ્રભુની સમીપમાં રહીએ. આવી પ્રકારની જ માગણી એમણે કરેલી છે. એટલે આપણને આમાંથી આટલો ખ્યાલ આવે. આ દિવસે બધા ફગવા લોકો રમે છે ને વેચે છે. તો કો ખેલે ऐसे फाग श्याम चरण तजी करनो પડે છે ઘર ઘર મેં અનુરાગ. લોકો એમાં તો બધું ઘણું બધું ફગવામાં આખું પાછું હોય છે, પણ કહે છે કે ના ઓઢી હમ એસી ચુનરિયા ઠોર ઠોર જામે દાગ પ્રેમાનંદ મિલે અક્ષરપતિ પુરન હમારે ભાગ. એટલે આ પ્રમાણે આ વાત આવી. આ જ સારંગપુરની અંદર 1868ની અંદર આ ઉત્તર ગુજરાતની બાઈઓએ મહારાજ પાસે અદભુત માગણી કરેલી કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા મને ન વ્યાપે, વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન. આવી પ્રકારની આવા નિર્દોષ બુદ્ધિના ભગવાન એમને માગેલા છે. આ વખતે તો બધા ઘણી જુદી જુદી રીતે બધી હોળી ખેલતા હોય છે, આપણે સજાતીય વિજાતીય ગમે રીતે. પરંતુ આપણા મુક્તાનંદ સ્વામી કહે છે સોઈ સંત સો હોળી ખેલીએ, ભજન ભક્તિ દ્રઢ હોય કેવા સંત કનક કામી કે દૃઢ ત્યાગી પ્રભુપદ પ્રેમ અભંગ. એવા આજે મહંત સ્વામી મહારાજ એની સાથે હોળી ખેલવાનો આજનો આપણને લાભ મળ્યો છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. કનક કામિનીના ત્યાગી છે અને ભગવાનની ભક્તિ ભરેલી છે. એવા સંતોનો આપણને યોગ થયેલો છે. હવે આપણે જોઈએ છીએ કે આ હોળીનો આવો અર્થ થયો. હવે આપણે જોઈએ કે આ હોળીના દિવસનો એક બીજો પણ પ્રસંગ એવો આવે છે કે ફૂલદોલ. આપણે બધો ફૂલદોલ આપણે ભગવાનનો પુષ્પદોલ બનાવીએ છીએ. 1872ની સાલની અંદર આપણા નિષ્કુળાનંદ સ્વામીએ 12 માળોનો હિંડોળો કરેલો અને વડતાલ ગામ ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ, એટલે બાંધ્યો આંબલીએ ડાળ વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. એટલે એ પણ અદભુત વિજ્ઞાન બાગની અંદર પ્રસંગ થયેલો છે. એની સાથે તમારી ભક્તો રંગે રંગાવા. તો જુઓ આવા બધા સમયાઓ થાય છે. સ્વામી મહારાજ એમણે આ પિચકારીમાં કેવો રંગ ભરે છે, ધર્મનો રંગ, ભક્તિ, વૈરાગ, જ્ઞાન, નિષ્ઠા, નિર્દોષ બુદ્ધિ, પ્રાપ્તિ, મહિમા, એનો આ બધો રંગ એમાં ભરેલો છે અને એની અસર લોકો ઉપર થયેલી છે. આદિવાસીથી વિદેશી બધા ધર્મ પ્રમાણે જીવન જીવે છે. દીકરો ધામમાં ગયો અથવા કંઈક મુશ્કેલીઓ સંસારમાં આવ્યો હોય પણ જ્ઞાન દ્રષ્ટિ રાખીને બધા એ રંગથી સ્થિર રહે છે. એવી જ રીતે તમે જુઓ વૈરાગ્ય, જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લેવાની એ તૈયારીવાળા બધા હરિભક્તો પૂજા પાઠ ભક્તિ એ પણ દેશ વિદેશની અંદર બધા કરે છે. તો આ મહંત સ્વામીની પિચકારી છે, એનો જે રંગ છે એ બધે લાગેલો છે. એ ઉડે છે રંગ પિચકારીમાંથી. તો આબાલ વૃદ્ધ અને એ પણ દેશ અને વિદેશના એમાં બધા રંગાઈ ગયેલા છે. તો આજે આપણે બધા આ રંગથી રંગાઈશું, પરંતુ ધર્મના રંગે, ભક્તિના રંગે, જ્ઞાનના રંગે, નિષ્ઠાના રંગે, પ્રાપ્તિના રંગે, મહિમાના રંગે આપણે એવા રંગાઈ જઈએ કે પછી બીજો રંગ લાગે જ નહીં. અને છેલ્લી વાત કરીને પૂરું કરું તો પ્રમુખ સ્વામી મહારાજે બોલેલા કે દુનિયાના રંગે તો બધાએ રંગાય છે, પણ આપણે ભગવાનના રંગે રંગાવાનું છે. તો એ અમૂલ અવસર આપણને આજે અહીં સારંગપુરમાં પ્રાપ્ત થયો છે. આપણા બહુ મોટા સદભાગ્ય છે કે
કે આવા સંતની સન્નિધિની અંદર આપણે રંગાવાનો પ્રાપ્ત થયો છે અવસર, તો એમાં એવો રંગ લગાડી દઈએ કે દુનિયાના કોઈ રંગ પછી લાગે નહીં અને ભગવાનના રંગે આપણે આનંદ કરીએ. સ્વામિનારાયણ ભગવાનની